સીમાડા ગામમાંથી 629 કિલો શંકાસ્પદ પનીર અને માવાનો જથ્થો ઝડપાયો. વેપારીની પૂછપરછ કરાઈ. સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે એક મોટી કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમ અને ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસર ધ્રુવ મકવાણાએ સીમાડા ગામ વિસ્તારમાં આવેલા એક ટ્રેનિંગ યુનિટ પર દરોડા પાડ્યા હતા. આ ઓપરેશનમાં મોટા પ્રમાણમાં બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી આવી છે. 629 કિલો શંકાસ્પદ જથ્થો કબજે લેવાયો છે. સીમાડા ગામ વાલમનગર સોસાયટી વિભાગ 1ના પ્લોટ નંબર 8માં આવેલી ગુરુકૃપા ટ્રેડિંગ નામની દુકાનમાં તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. એસઓજીને તપાસમાં 540 કિલો નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગ અને 89 કિલો દૂધનો માવો મળી આવ્યો હતો. આમ કુલ 629 કિલો જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી તેના સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. કામરેજના વેપારીની અટકાયત પણ કરાઈ છે. આ મામલે એસઓજીએ દુકાન માલિક ચંદુભાઈ બાબુભાઈ સાવલિયાની પૂછપરછ હાથ ધરી છે. આરોપી વેપારી મૂળ જૂનાગઢના બંધાળા ગામના વતની છે અને હાલ કામરેજના બાપા સીતારામ ચોક પાસે ઘર નંબર 23 અતિથિ બંગલોમાં રહે છે. એસઓજી પોલીસ હવે તપાસ કરી રહી છે કે આટલી મોટી માત્રામાં શંકાસ્પદ પનીર અને માવો ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન વેપારીના સંપર્ક માટે 2 મોબાઈલ નંબરોની વિગતો પણ સામે આવી છે. સર, એસઓજી પોલીસ દ્વારા સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડુપ્લિકેટ પનીરનો જથ્થો પકડેલ છે. સર, એમાં શું હકીકત છે? એમાં હકીકત એવી છે, ગુરુકૃપા ટ્રેડિંગ નામની જે શોપ છે ચંદુભાઈ સાવલિયા ચલાવે છે કે જેની અંદરથી એનાલોગ પનીર 540 કિલોગ્રામ અને દૂધનો માવો 89 કિલોગ્રામ જે નકલી હોવાનું માલુમ પડતા ફૂડ સેફ્ટી ઓફિસરને હાજરીમાં આ જે જથ્થો છે એ સીઝ કરીને સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણવજોગ દાખલ કરેલ છે અને કુલ રૂપિયા 1,56,300નો જથ્થો પકડેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.